ગુડ મોર્નિંગ બાળકો, જય મામાદેવ। ચાલો બાળકો, આજે તમારે અંગ્રેજીની 4 લાઈન બુક ખોલવાની છે। તો ચાલો બધા બાળકો અંગ્રેજીની 4 લાઈન બુક કાઢશે। કાઢી બધાએ? સરસ। ચાલો સાથે પેન્સિલ પણ કાઢવાની છે। હવે આપણે અંગ્રેજી 4 લાઈન બુકમાં આગળ આપણે શું શીખ્યા? તો કે અંગ્રેજી સ્વર। આપણે જુઓ, અંગ્રેજી સ્વર તો પૂર્ણ કર્યા ને બધા બાળકોએ સરસ મજાના આવી રીતના બોક્સ આંકીને। તો હવે આપણે શું કરવાનું છે? સામે જુઓ, અંગ્રેજી કક્કો। આજે આપણે અંગ્રેજી કક્કો શીખવાનો છે। જો કે આગળ તમે બીજા ધોરણમાં તો શીખી ગયા છો ને? તો આજે હું તમને પાછો શીખવાડીશ। તો તમારે પેલી આવી રીતના સરસ મજાના ખાના આંકવાના છે। જો કેટલા ખાના આંકવાના છે? તો કે 1 2 3 4 5 અને 6 આવી રીતના 6 બોક્સ આંકવાના રહેશે। તો ચાલો બધા બાળકો આવી રીતના 6 બોક્સ આંકી લેવો। ચાલો પછી આપણે સ્ટાર્ટ કરીશું। ચાલો તો આપણે લખવાની શરૂઆત કરીશું। તમને બધાને અંગ્રેજી કલમ તો આવડે છે ને બાળકો? ચાલો સરસ। હવે આપણે ફરીથી બોલતા જશું અને લખતા જશું। તો ચાલો લખો। પેલા ઉપરની લાઈનમાં જો અહીંયા લખશું આપણે ક। ચાલો ક નો શું થશે? તો કે ક નો કે એ થશે। તો પેલો અક્ષર કેવો કરવાનો છે? તો કે પેલો અક્ષર કરવાનો છે કેપિટલ। જો આવી રીતના પેલો અક્ષર કેપિટલ કરવાનો છે અને બીજો અક્ષર સ્મોલ, કનો કે એ આવી રીતના લખવાનું છે। ચાલો લખ્યું કનો કે એ। ચાલો ક પછી ખ। તો ખટારાનો કે એચ એ, ખનો કે એચ એ। ચાલો લખ્યું ખ પછી શું આવશે? ગ। તો ગણપતિનો જી। તો એમાંય પેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ, ગણનો જી એ। ચાલો ગ પછી ઘર। તો તેમાં પણ ઘનો શું આવશે? જી એચ એ આવશે। ઘનો જી એચ એ। ચાલો ઘર પછી ચકલી। તો ચનો સી એચ એ। ચાલો ચકલી પછી છત્રી। છનો સી ડબલ પછી એચ અને એ, છનો સી ડબલ એચ એ। ચાલો પેલી લાઈન કમ્પ્લીટ બધાને। ચાલો તેના પછી હવે જુઓ, નીચે આવી રીતના 2 લાઈન છોડવાની છે। એક મોટી લાઈન અને એક 4 લાઈનની છોડી દેવાની, પછી લખવાનું જ। ચાલો લખો જ। તો જનો ઝે એ, જનો ઝે એ। ઝ પછી ઝબલું। તો ઝબલાનો શું થશે? ઝેડ એ। ઝાબલા પછી ટપાલી। ટપાલીનો ટી એ। ચાલો ટપાલી પછી ઠળિયો। ચાલો ઠણનો ટી એચ એ। ચાલો બધા બાળકો લખો છો ને મારી સાથે? ઠળિયા પછી ડગલો। તો ડનો શું થશે? ડી। ચાલો ડગલા પછી ઢગલો। ઢનો ડી એચ એ। ચાલો મારે 2 લાઈન કમ્પ્લીટ ઢ સુધી થઈ ગઈ। ચાલો તેના પછી આપણે પાછી કેટલી લાઈન છોડીશું? 2 લાઈન, 1 અને 2। ઢગલા પછી શું આવશે? હણ ફેણનો હણ। હણનો શું થશે? તો કે એન
એ હણનો એન એ ચાલો હણાફેર પછી તલવાર તો તનો ટી એ થાળીનો ટી એચ એ થાળી પછી દડો તો કે દડાનો ડી એ જો આ ડગલાનો ડી એ થશે અને દડાનો પણ ડી એ જ થશે ચાલો તેના પછી ડ પછી ધજા ધનો ડી એચ એ ચાલો ધજા પછી નગારું નગારાનો એન એ ચાલો તેના પછીની લાઈન જોઈએ ચાલો કેટલી લાઈન છોડીશું બે નગારા પછી પતંગ તો તેનો પી ચાલો પતંગ પછી ફાનસ ફટાકડાનો એફ એ ચાલો તેના પછી બકરી બનો બી બકરી પછી શું આવશે બાળકો ભમરડો તો ભમરડાનો શું થશે ભનો બી એચ એ ચાલો ભમરડા પછી મરચું તો મનો એમ એ ચાલો મરચા પછી યતી યતીનો વાય એ જુઓ મારે ય સુધી તો લખાઈ ગયું ચાલો તેના પછી જુઓ યતી પછી શું આવશે રમકડું ચલો લખો રમકડાનો આર એ જો બાળકો તમે અંગ્રેજી કલમ શીખી જશો ને અને સ્વર એટલે તમને અંગ્રેજી વાંચતા પણ આવડી જશે અને ગુજરાતીમાંથી અંગ્રેજી શબ્દોનું તમને બનાવતા પણ આવડશે ચાલો લ પછી સોરી ર પછી લ આવશે લખોટો તો લખોટાનો એલ એ ચલો લ પછી વનો વી વ પછી કયો સ આવશે સફાડીયાનો આવશે સફરજનો કે શરણાઈનો શરણાઈનો સ તો સનો શું થશે એસ એચ એ ચાલો તેના પછી કયો સ આવશે ષટકોણનો તો તેનો પણ એસ એચ અને એચ થશે પછી સફરજનનો સ તો એનો એસ એ ચાલો સ સુધી કમ્પ્લીટ થઈ ગયું બધાને જુઓ બાળકો આપણે આગળના પેજમાં લીટી છોડી એટલે આપણે સ સુધી જ સમાણું હવે જુઓ પાછળ પેજ ફેરવો ચાલો જુઓ મેં અહીંયા ખાના આકેલા છે ચાલો તે રીતના તમે પણ ખાના આંકી લેજો ચાલો સ પછી શું આવશે તો કે હરણનો હ ચાલો તો હરણનો તેનો ઉચ્ચાર શું થશે તો કે હનો એચ એ ચાલો હનો શું થશે એચ એ હ પછી અળનળ ચાલો તો અળનળનો શું થશે ચાલો અળનળનો એલ એ ચાલો અળનળ પછી ક્ષત્રિય તો ક્ષત્રિયનો શું થશે તો કે એનો જો બે ઉચ્ચાર થાય છે એક તો જો બે તમને હું લખાવીશ પેલો તો કે પછી એસ એચ અને એ આ પહેલો ઉચ્ચાર કે એસ એચ એ ક્ષ અને પછી એક્સ અને એ આ બંને ઉચ્ચાર લખી શકો કે એસ એચ એ પણ લખી શકો ક્ષત્રિયનો અને એક્સ એ પણ લખી શકો છો ચાલો ક્ષત્રિય પછી જ્ઞ તો જ્ઞનો જી
એન એ જ્ઞ. ચાલો ગનો જી એન એ. જુઓ બાળકો, તો આપણે અંગ્રેજી કલમ તો પૂર્ણ કર્યો ને પહેલેથી. તો ચાલો હું તમને બોલાવું. કન્નો કે ઈ, ખન્નો કે એચ એ, ગનો જી એ, ઘનો જી એચ એ, ચનો સી એચ એ, છનો સી ડબલ એચ એ, જનો ઝે એ, ઝાબલાનો ઝેડ એ, ટપાલીનો ટી એ, ઠળિયાનો ટેચ એ, ડગલાનો ડી એ, ઢગલાનો ડી એચ એ. ચાલો ઢગલા પછી હણનો એન એ, તનો ટી એ, થાળીનો ટી એચ એ, દનો ડી એ, ધજાનો ડી એચ એ, નનો એન એ, ન પછી પરનો પી એ, ફનો એફ એ, બનનો બી એ, ભમરડાનો બી એચ એ, મરચાનો એમ એ, યતીશનો વાય એ. ચાલો તેના પછી રમકડાનો આર એ, લખોટાનો એલ એ, વનો વી એ, સનો એસેજ એ, ષટકોણનો પણ એસેજ એ, સનો એસ એ. હવે જુઓ પાછળ. પછી હનો એચ એ, અળનો એન એ, ક્ષત્રિયનો કે એસ એચ એ અને એક્ષ એ, અને જ્ઞનો જી એન એ. તો જુઓ બાળકો, આવી રીતના તમારે અંગ્રેજી કલમ પાકો કરવાનો છે અને યાદ રાખવાનો છે. એટલે તમને અંગ્રેજી વાંચતા, લખતા અને બોલતા ફટાફટી આવડી જશે. કરશો ને બધા પાકો? સરસ. થેન્ક યુ.